સો નમસ્કાર. લગભગ અત્યારે વાગ્યા છે સવારના 3:25. બહુ ગજબનું લાગતું હશે કે સવારે 3:25 પછી કેમ વિડીયો ઉતારી રહ્યા છે. સો બહુ બધી ભીડ છે. ભીડ તમને કન્ફ્યુઝન લાગતું છે કે ભાઈ કેમ છે. સો અત્યારે સરસ મજાનું વાત એ છે કે પ્રવાસ માટે બધા તૈયાર થઈ ગયા છે. અત્યારે લગભગ રાત્રે 3:15 વાગે આ બધા જ અમારા વડીલો તો બધા બહુ છે, પણ એમાંથી લગભગ 80 વડીલો જઈ રહ્યા છે હરિદ્વાર. કઈ જઈ રહ્યા છો બધા? તો આ બધા જ ફરવા માટે પ્રવાસની અંદર ઘણા દિવસથી અમારો પ્લાનિંગ હતો કે હરિદ્વાર જવું છે. સો હવે પ્રવાસ શરૂ થઈ રહ્યો છે અને બધા જ નીકળી રહ્યા છે. મને તો એટલી ઊંઘ આવી રહી છે કે એની વાત થઈ નથી, બિકોઝ ઓફ હમણાં કલાક પહેલાં જ આવ્યો છું. પણ 3:30 વાગે બહુ અઘરું લાગી રહ્યું છે અત્યારે, કારણ કે 2 વાગે ઊંઘ્યો છું. પણ ખૂબ આનંદની વસ્તુ છે કે આપણા વડીલો તમામ જઈ રહ્યા છે હરિદ્વાર. કઈ વ્યવસ્થામાં જઈ રહ્યા છે ચલો બતાવો. સો આ છે બસ. આ બસ છે. 2 બસો સરસ મજાની ધર્મેશભાઈએ મોકલી છે અને દ્વારકેશ ટ્રાવેલ્સ વડોદરા, શ્રી દ્વારકેશ ટ્રાવેલ્સ વડોદરાનો આભાર માનીએ. અને સરસ મજાની 2 બસો આવી ગઈ છે. અહીંયા બીજી એક બસ છે અને સ્લીપર કોચ, આરામથી સૂતા જવાય એવી પરિસ્થિતિ, એટલો આનંદ, એટલી મોજ. સો આ બસ છે અને આ છે આપણું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. સો આપણા વડીલો પણ ખૂબ ભાગ્યશાળી છે કે સરસ મજાના દર્શન કરવા જઈ રહ્યા છે બધા. તો ચલો તમને વ્યવસ્થા બતાવું અંદર. સો બધા જ જઈ રહ્યા છે સરસ મજાના પ્રવાસમાં. બરાબર? બોલો અંબાલાલ. હા હાજી, તૈયાર? તૈયાર. તમારી કૃપા રેડી? તૈયાર. શંકરલાલ રેડી? લો બરાબર. દીકરાને કહી દો જે કેવું હોય કહી દો, જે કેવું હોય કહી દો. જુઓ છે કહી દો. હરિદ્વાર જઈએ છે બેટા. કઈ જાવ છો? હરિદ્વાર જઈએ હરિદ્વાર છે, જાઓ છો. ગોકુળ મથુરા. વાહ, કહી દો તમારા દીકરાને કહી દો, જોઈ લેશે. હરિદ્વાર જાય છે બેટા. સાચું જો ઉઠજો સાહેબ, હો. દયાથી એમને અહીંયા જવા મળ્યું છે. ના ના સરસ સરસ. જય જયકાર થજો. જય શ્રી કૃષ્ણ. મોજ કરજો મોજ. અરે પગે ના લાગશો. સો બધા જ આવી ગયા છે આગળ નીચે. વાહ, બતાવો વાહ. બોલો મજા ને? હા મજા. બાપુના પડતા. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ. જોડું સીતારામનું જોડું અમર રાખે ભગવાન, સજા રાખે તમને. જય શ્રી કૃષ્ણ. ચલો આવજો બધા. હા આવજો, મસ્ત દર્શન કરજો. દર્શન હારા કરજો. જય શ્રી કૃષ્ણ. દર્શન હારા કરજો મસ્ત ને. બરાબર વિશે આવે છે બધા આવે છે. ચલો જય શ્રી કૃષ્ણ. આમ બાને લો. એ તો કરી આલશે. ચલો આવજો બધા. તો આ બીજી બસ પણ હવે ફૂલ થવા આવી છે અને બધા જ બેસી ચૂક્યા છે અહીંયા ઘણી બા. ચલો સરસ મજાના દર્શન કરજો બધા. આશીર્વાદ દેના. જય શ્રી કૃષ્ણ. બાપુ પ્રણામ. મજામ ને? ચલો આવજો. બસ ભીખા, આપણે દર્શન જોરદાર કરવાના ભાઈ. બરાબર? અમારો ભીખો જે છે અમારો ખાસ મિત્ર છે અને જીવનમાં પહેલી વાર અમારા ખેડા જિલ્લાની બહાર જાય છે. શું કેવું ભીખા? અમારો જીગરી મિત્ર છે. હા ચલો બોલો. જય માતાજી. ચલો આવજો બધા. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો આવજો. તમે એકલા જ છો અહીં? જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ આવજો. પાછા આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો.
જય માતાજી કે બાજુ આના પછી રમાય ઉપરથી અવાજ આવે જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી અંબાલાલ હા તમારે અંબા માતા જ છે તમે તો વાહ અંબાલાલ વાહ સરસ મજાની જાત્રા કરજો બધા આવજો ચલો આવો પટેલ ભેગા થઈએ મનુ મનુ કાકા બે પટેલ હાજી લેજો હો. હા હા બધું અંબાલ લઈશું બસ 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 ચલો આવજો ભીખાભાઈ જય માતાજી તો જય માતાજી જય માતાજી ચલો આવજો ભાઈ નરેશ ચલો આવજો આવજો અરે બાના નીકળી જતા બહાર હો. આવજો અંબાલાલ અરે હાથ બહાર ના કરતા લ્યા જય માતાજી જય ચલ આવજો આવજો